ગુડ મોર્નિંગ. આજે આપણે પેપર 508 ને યુનિટ 3 સ્ટાર્ટ કરશું, વિચ ઇઝ સોલિડ સ્ટેટ ફિઝિક્સ. આ ટૉપિક તમને રેફરન્સ બુક એલિમેન્ટ્સ ઓફ સોલિડ સ્ટેટ ફિઝિક્સમાંથી આપેલી છે, જેનો ઓથર છે જેપી શ્રીવાસ્તવા. નાવ આપણા સિલેબસમાં છે ચેપ્ટર 2 એટોમિક કોહેશન એન્ડ ક્રિસ્ટલ બાઇન્ડિંગ. આપણે ફર્સ્ટ ટોપિક કોહેશન ઓફ એટમ્સ સ્ટાર્ટ કરશું. હવે આ વસ્તુ તમે થર્ડ સેમેસ્ટરમાં જોઈ છે કે કોઈ પણ બે એટમ્સ હોય એ બે અગર ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ અપાર્ટ હોય તો એ બેના વચ્ચે જે પોટેન્શિયલ એનર્જી છે એ ઝીરો હોય. Consider two atoms. Their potential energy is zero when the atoms are infinite distance apart because there is no interaction between them. હવે બે એટમ્સ જે છે એ એકબીજા સાથે ઇન્ટરેક્ટ જ નથી કરતા તો પોટેન્શિયલ એનર્જી એ બે વચ્ચે આવે જ નહીં, બરાબર. when they are brought closer to a finite separation, there will be potential energy for a system. So when they are brought closer to a finite separation, there will be a પોટેન્શિયલ એનર્જી ફોર ધ સિસ્ટમ. એટલે તમે એટમ્સને ફાઇનાઇટ ડિસ્ટન્સ એટલે થોડો ગણી શકાય એવો ડિસ્ટન્સ દૂર રાખો તો એ બે વચ્ચે કંઈક પોટેન્શિયલ એનર્જી આપણે સિસ્ટમની મળે, બરાબર. નાવ ટોટલ પોટેન્શિયલ એનર્જી, આપણે પોટેન્શિયલ એનર્જીને હંમેશા યુ વડે દર્શાવીએ છીએ. હવે કોઈ પણ બે એટમ્સ હોય એટમ 1 અને એટમ 2, એ બંને એકબીજાથી આર ડિસ્ટન્સ જેટલા દૂર હોય, આર ડિસ્ટન્સ, એટમ 1 એટમ 2 બે એટમ એકબીજાથી આર ડિસ્ટન્સ જેટલા દૂર છે તો આરને શું કહેવાય? ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ. ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ એટલે બે એટમના વચ્ચેનું ડિસ્ટન્સ, બરાબર. તો આવો કોઈ કેસ હોય જેમાં બે એટમ્સ હોય એકબીજાથી આર ડિસ્ટન્સ દૂર, તો આ જે સિસ્ટમ છે એની પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન આપણે કઈ રીતે લખી શકીએ? પોટેન્શિયલ એનર્જી દેટ ઇઝ u of r is equal to minus a by r raised to n plus b by r raised to m, જ્યાં a અને b કોન્સ્ટન્ટ છે, n અને m કોન્સ્ટન્ટ છે, અને r શું છે મારો? r છે ઇન્ટર એટોમિક ડિસ્ટન્સ, બે એટમના વચ્ચેનો ડિસ્ટન્સ. નાઉ the attractive part of potential is treated as negative since the atoms themselves do work of attraction. હવે તમે કોઈ પણ બે એટમ્સને એકદમ ઇન્ફિનિટીથી, ધારો કે બહુ દૂર ક્યાંકથી આવે છે એટમ્સ, છેક ઇન્ફિનિટીથી તમારો એક એટમ આવે છે, અહીંયા આવે છે, અને બીજા છેડેથી ક્યાંકથી ઇન્ફિનિટીથી બહુ દૂરથી અહીંયા આવે છે, અને બે વચ્ચે બોન્ડ બને છે, બરાબર, એટમ 1 અને એટમ 2 વચ્ચે. તો શું થશે? આ બંને એટમ્સ જે છે એટમ 1 અને એટમ 2 એ એકબીજાને અટ્રેક્ટ પણ કરશે, બરાબર. એનામાં જે ઓપોઝિટ ચાર્જીસ હશે એટમ 1 અને એટમ 2ના એકબીજાને અટ્રેક્ટ પણ કરશે, અને એટમ 1 અને એટમ 2ના જે લાઇક ચાર્જીસ હશે એ એકબીજાને રિપેલ પણ કરશે. તો પોટેન્શિયલ જે છે એ એનો કંઈક અટ્રેક્ટિવ પાર્ટ પણ હશે અને રિપલ્સિવ પાર્ટ પણ હશે. હવે અટ્રેક્ટિવ પાર્ટ ઓફ પોટેન્શિયલને આપણે નેગેટિવ ગણીએ છીએ, એટલે કે -a/rn. આ જો પોટેન્શિયલની ઇક્વેશન આ છે, એનો જે -a/rn વાળો પાર્ટ છે ને એ મારો અટ્રેક્ટિવ પાર્ટ ઓફ પોટેન્શિયલ છે. શું કામ? કે મારા જે એટમ્સ છે ને આ એટમ્સ એ જાતે જ એકબીજાને અટ્રેક્ટ કરે છે, વિચ મીન્સ the atoms themselves do work of attraction. અને મારા એટમ શું છે? સિસ્ટમ છે, બરાબર. આ બે એટમ્સ જે છે ધીસ ઇઝ નથિંગ બટ માય સિસ્ટમ. તો તમને આ વસ્તુ આપણે ફર્સ્ટ યરમાં સેકન્ડ સેમેસ્ટરમાં ભણી છે કે થર્મોડાયનામિક્સમાં જ્યારે વર્ક ડન બાય ધ સિસ્ટમ હોય એને નેગેટિવ વર્ક કહેવાય. એટલે જ્યારે મારી સિસ્ટમ કંઈક વર્ક કરતી હોય
વર્ક ડન બાય ધ સિસ્ટમ એને આપણે નેગેટિવ વર્ક કન્સિડર કરીએ પણ આગળ નેગેટિવ સાઇન લગાવીએ. અને જ્યારે વર્ક ઇઝ ડન ઓન ધ સિસ્ટમ ઉપર વર્ક થાય તો એને આપણે એ જ વર્ક ટ્રીટ કરીએ પણ એના આગળ પોઝિટિવ સાઇન લગાવીએ. એટલે અગર વર્ક ઇઝ ડન બાય ધ સિસ્ટમ, અગર સિસ્ટમ વર્ક કરે છે તો એને આપણે નેગેટિવ તરીકે લઈશું. અને વર્ક ઇઝ ડન ઓન ધ સિસ્ટમ એટલે કોઈક બીજું જે છે મારી સિસ્ટમ ઉપર વર્ક કરે છે તો એને પોઝિટિવ કહેશું. હવે આ જે અટ્રેક્શન છે ને આ બે વચ્ચે, એટમ વચ્ચે, એમાં આ જે એટમ છે ને એ એકબીજાને અટ્રેક્ટ કરે છે. વિચ મીન્સ આ બે એટમ જે છે એ વર્ક કરે છે. વિચ મીન્સ મારી જે સિસ્ટમ છે, મારી સિસ્ટમ ઓફ 2 એટમ્સ છે એ વર્ક કરે છે. સો વર્ક ઇઝ ડન બાય ધ સિસ્ટમ, મારી સિસ્ટમ વર્ક કરે છે એટલે હું એને નેગેટિવ કન્સિડર કરીશ. અને આ જે પાર્ટ છે તમને સમજાઈ ગયું, -a/rn કઈ રીતે મેં નેગેટિવ લીધો છે, બરાબર. નાવ ધ રિપલ્સિવ પાર્ટ ઓફ પોટેન્શિયલ, આ જે +b/rm છે ને એને રિપલ્સિવ પાર્ટ ઓફ પોટેન્શિયલ કહેવાય. આ પોટેન્શિયલની ઇક્વેશન એમાં જે +b/rm છે ને એ રિપલ્સિવ પાર્ટ ઓફ પોટેન્શિયલ એનર્જી કહેવાશે. નાવ રિપલ્સિવ પાર્ટ ઓફ પોટેન્શિયલ એનર્જી ઇઝ ટ્રીટેડ એઝ પોઝિટિવ since to bind the atoms closer the work is done against the repulsive force by the external agency. હવે મારો રિપલ્સિવ ફોર્સ શું ટ્રાય કરશે, મારો રિપલ્સિવ ફોર્સ ટ્રાય કરશે કે આ રીતે મારો એટમ પાસે આવીને ઊભો રહી ગયા ને તો શું કરશે ખબર છે? રિપલ્સિવ ફોર્સ જે છે એ મારા એટમ 1ને આમ બાજુ ખેંચશે અને એટમ 2ને આમ બાજુ ખેંચશે. આમ અલગ અલગ દિશામાં રિપેલ કરશે એટલે છૂટા પાડવાની ટ્રાય કરશે. પણ એક્સટર્નલ એજન્સી એટલે બારેથી આપણે શું કરવું પડશે? બારેથી આપણે એનર્જી લગાવવી પડશે, વર્ક ડન કરવું પડશે કે આ બંને એટમ્સ સાથે રહે. આમ બંને સાથે રહે એવી રીતે આપણે વર્ક ડન કરવું પડશે બારેથી, બરાબર. કારણ કે રિપલ્શન શું કરે? રિપલ્શન મારા બે એટમ્સને દૂર લઈ જવાની ટ્રાય કરે, બરાબર. પણ અગર બે એટમને એક સાથે એક બોન્ડમાં રહેવું છે તો શું કરવું પડે કે આપણે બારેથી એક્સટર્નલી એવું કંઈક વર્ક કરવું પડે, એવી કંઈક ફોર્સ કે એનર્જી આપવી પડે કે આ બંને સાથે રહે. વિચ મીન્સ કે વર્ક ઇઝ ડન બાય ધ એક્સટર્નલ એજન્સી. રિપલ્સિવ પાર્ટમાં તો વર્ક ઇઝ ડન બાય ધ એક્સટર્નલ એનર્જી અગેન્સ્ટ ધ રિપલ્સિવ ફોર્સ. આ જે રિપલ્સિવ ફોર્સ છે જે એકબીજાથી દૂર લઈ જવાની ટ્રાય કરે છે એના અગેન્સ્ટ, એનાથી વિપરીત કામ કરીને મારી જે એક્સટર્નલ એજન્સી એટલે એક્સટર્નલ ફોર્સ એટલે બારેનો ફોર્સ એવું કંઈક ટ્રાય કરે છે કે એ બંને સાથે રહે, બરાબર. તો વર્ક ઇઝ ડન ઓન ધ સિસ્ટમ. વર્ક જે છે એ બારેનો કોઈક ફોર્સ કરે છે. કોના ઉપર? તો મારા સિસ્ટમ ઉપર, મારા આ એટમ્સ ઉપર વર્ક કરે છે, બરાબર. અને મારા એટમ શું છે? મારી સિસ્ટમ છે. તો ધ વર્ક ઇઝ ડન ઓન ધ સિસ્ટમ. ફરીથી જોજો, રિપલ્સિવ પાર્ટ ઓફ પોટેન્શિયલ એનર્જીમાં શું થાય છે કે તમારા એટમ્સ જે છે એ એકબીજાથી રિપલ્શન શું કરે? એકબીજાથી દૂર લઈ જવાની ટ્રાય કરે, બરાબર. તો એ બંનેને એક જોડે એક બોન્ડમાં રાખવા માટે મને શું કરવું પડે કે બારેથી કોઈક બીજો ફોર્સ, એક્સટર્નલ ફોર્સ ઓર એક્સટર્નલ એનર્જી મને એ રીતે અપ્લાય કરવી પડે કે આ બંને એટમ્સ એક સાથે રહે, આમ એક સાથે બાઇન્ડ થઈ જાય બાજુમાં આવીને. તો the work is done by an external agency on the system against the repulsive force. એટલે આ રિપલ્સિવ ફોર્સ છે એનાથી એકદમ વિપરીત દિશામાં લાગતો ફોર્સ હોય. જો રિપલ્સિવ ફોર્સ તમારો એકબીજાને છૂટું કરવા માંગે અને આ જે એક્સટર્નલ એનર્જી છે એ શું કરશે? એવું કરશે કે આ બંને સાથે રહે. વિચ મીન્સ એક્સટર્નલ એજન્સીવાળો ફોર્સ એની વિપરીત દિશામાં લાગશે, બરાબર. તો છેવટે વર્ક ઇઝ ડન ઓન ધ સિસ્ટમ.
વર્ક જે છે એ એક્સટર્નલ એજન્સી બહારેથી આપણે કરીએ છીએ કોના ઉપર, તો આપણા એટમ્સ ઉપર, જે મારી એટમ શું છે, મારી સિસ્ટમ છે. સો વર્ક ઇઝ ડન ઓન ધ સિસ્ટમ. અને આપણે આ વસ્તુ ખબર છે કે વર્ક જ્યારે સિસ્ટમની ઉપર થાય ત્યારે એને પોઝિટિવ આપણે દર્શાવીએ છીએ. તો ફરીથી આ જોજો, આપણો જે ટોટલ પોટેન્શિયલ એનર્જી છે યુઆર, એને આપણે એ બે ટર્મ્સની બનેલી છે. એક ટર્મ જે છે મારી નેગેટિવ ટર્મ્સ છે વિચ શોઝ ધ અટ્રેક્ટિવ પાર્ટ ઓફ પોટેન્શિયલ એનર્જી, અને એક પાર્ટ જે છે મારો પોઝિટિવ પાર્ટ છે વિચ શોઝ ધ રિપલ્સિવ પાર્ટ ઓફ પોટેન્શિયલ એનર્જી. પોટેન્શિયલ એનર્જી જે છે એ બે પાર્ટ્સથી બનેલી છે. એટમ્સ વચ્ચે કંઈક અટ્રેક્શને થતું હશે અને કંઈક રિપલ્શને થતું હશે. અટ્રેક્શનને દર્શાવતી ટર્મ છે -a/rn. નેગેટિવ એટલે રાખ્યું છે કારણ કે વર્ક ઇઝ ડન બાય ધ સિસ્ટમ અટ્રેક્શન માટે, અને રિપલ્સિવ ટર્મને મેં +b/rm રાખ્યું છે, અને પ્લસ સાઇન એટલે છે બિકોઝ રિપલ્સિવ ફોર્સની અગેન્સ્ટ વર્ક ઇઝ ડન ઓન ધ સિસ્ટમ. બરાબર. હવે આ વસ્તુ પણ તમને ખબર છે, આપણે 3rd સેમેસ્ટરમાં જોઈ છે કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ -d/dr ઓફ પોટેન્શિયલ એનર્જી. ફોર્સ ઇઝ નથિંગ બટ -d/dr ઓફ પોટેન્શિયલ એનર્જી. આ આપણે ખબર છે. પોટેન્શિયલ એનર્જીને તમે ડિફરન્શિએટ કરો વિથ રિસ્પેક્ટ ટુ આર અને એનો નેગેટિવ લઈ લો તો આપણે શું મળે, ફોર્સ મળે. બરાબર. તો એ જ વસ્તુ અહીંયા લખી છે. ફોર્સ ઇઝ એક્સપ્રેસ્ડ એઝ Fr ઇઝ ઇક્વલ ટુ -d/dr ઓફ પોટેન્શિયલ UR. ઓકે. હવે આ પોટેન્શિયલ યુઆરની ઇક્વેશન છે, ઇક્વેશન 1. આને હું આ રીતે લખી શકું, -a/r⁻n. 1/r⁻n છે એને હું r⁻n આમ લખી શકું. બરાબર. અને 1/r⁻m છે એને હું r⁻m આ રીતે લખી શકું. બરાબર. તો એ જ વસ્તુ મેં અહીંયા કરી છે. અહીંયા જે યુઆર છે ને એની જગ્યાએ -a × r⁻n પ્લસ b × r⁻n આ વસ્તુ લખી છે. હવે આ આપણે ખબર છે ડિફરન્સિએશનનો ફોર્મ્યુલા, કે જ્યારે પણ તમે d/dx ઓફ x⁻n કરો તો એ કેવું આવે, n × x⁻n−1. એટલે જે પાવર હોય એને આમ આગળ લઈ આવવાનું મલ્ટિપ્લિકેશનમાં, અને પછી ઉપર જે પાવર હોય એને એક ઓછો કરી નાખવાનો. બરાબર. તો આ જ વસ્તુ અહીંયા કરી છે. જો -a કોન્સ્ટન્ટ રહેશે, એ તો કોન્સ્ટન્ટ જ રહેવાનું. હવે r⁻n છે તો એનું ડિફરન્સિએશન કેવું થશે, આ ફોર્મ્યુલા લગાવો તો -n આગળ આવી જશે. બરાબર. અને ઉપર જે એક પાવર છે એ ઓછો થઈ જશે, એટલે r⁻n જગ્યાએ r⁻n-1. બરાબર. હવે આ ટર્મમાં જુઓ તો b કોન્સ્ટન્ટ રહેશે, એ તો કોન્સ્ટન્ટ જ છે, એનું ડિફરન્સિએશન તો નહીં થાય. પછી r⁻m નું ડિફરન્સિએશન કેવી રીતે થશે, તો જો આ ફોર્મ્યુલા લગાવો તો -m તમારો -m જે છે એ તમારો કોન્સ્ટન્ટ આવશે, એ તમારો બારે નીકળશે, મલ્ટીપ્લાય થશે. -m જે છે એ મલ્ટીપ્લાય થશે આ રીતે. અને બીજું શું થશે કે પાવર તમારો જે છે એ એક ઓછો થઈ જશે. અહીંયા પાવર n હતો, અહીંયા n-1 થશે. તો અગર અહીંયા પાવર -m છે તો ડિફરન્શિએટ થઈને -m-1 થશે. બરાબર. હવે r⁻n-1 ને તમે r⁻n+1 લખી શકો. જો r⁻n-1 એને તમે આ રીતે લખી શકો, r⁻ વારે કાઢો અને n+1 આ રીતે લખી શકો. આ જે તમારી આ છે પાવર, એનામાંથી મેં માઇનસ બારે કાઢ્યો એટલે તમે આ રીતે લખી શકો, r⁻n+1. હવે r⁻n+1 ને તમે આ રીતે લખી શકો,
આ માઇનસ સાઇન છે એને તમે આ 1 બાય આ રીતે લખી શકો, બરાબર. આ તો આપણે ખબર જ છે કે તમે r⁻n હોય -n હોય અને તમે આ રીતે લખી શકો છો, એ તો ખબર જ છે તમને, બરાબર. તો આજે r⁻n -n-1 છે એની જગ્યાએ r⁻n+1 લખ્યું, અને એ જ રીતે r⁻m-1 ની જગ્યાએ હું r⁻1/r⁻m+1 લખીશ. હવે તમે માઇનસ સાઇનને બ્રેકેટ ખોલો અને માઇનસ સાઇનને અંદરની બાજુ લઈ જાઓ, તો આ જો અહીંયા માઇનસ માઇનસ, અહીંયા જો પહેલાં તો માઇનસ માઇનસ, અહીંયા આ બ્રેકેટને જુઓ, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે આ ટર્મ પ્લસમાં છે, અને આ પ્લસ છે ને આ માઇનસ, અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે, એટલે આ વાળી ટર્મ માઇનસ થઈ જશે. તો તમારી કેવી ઇક્વેશન થઈ જશે, પહેલાં તમે માઇનસને બારે રાખો, જે બ્રેકેટમાં અહીંયા જે માઇનસ હતું આ વાળું માઇનસ એ તો રહેશે જ, એને તમે એમ જ રાખો, બરાબર. પછી આ જે માઇનસ છે એને હાલ ફિલહાલ બ્રેકેટના બારેનો માઇનસ એમને એમ રાખો. અંદર જુઓ તો અંદર શું થશે, તો મેં તમને જે રીતે કીધું કે આમાં આ ફર્સ્ટ ટર્મમાં 2 માઇનસ છે એટલે ફર્સ્ટ ટર્મ પ્લસ થઈ જશે, અને શું થશે, r⁻n-1 ને મેં 1/r⁻n+1 આ રીતે લખ્યું છે, તો ફર્સ્ટ ટર્મ કેવી થઈ જશે, n×a/r⁻n+1. પછી સેકન્ડ ટર્મમાં જુઓ પ્લસ અને માઇનસ છે, તો સેકન્ડ ટર્મ કેવી થઈ જશે, નેગેટિવ થશે, બરાબર. માઇનસ 1/r⁻m-1 ને હું r⁻m-1 ને હું 1/r⁻m+1 રીતે લખી શકું, મેં સમજાવ્યું કઈ રીતે, બરાબર. અને બચ્યું શું, mb, તો અહીંયા મેં mb લખ્યું, બરાબર. હવે મારી પાસે આ ટર્મ આવી ગઈ, આ વાળી ટર્મ આવી ગઈ. હવે અંદર જે નેગેટિવ છે ને, અંદર જે માઇનસ સાઇન છે એને તમે આ બ્રેકેટની આગળ માઇનસ સાઇન છે, તો તમે એ બ્રેકેટ ખોલો ને માઇનસ સાઇનને અંદર લઈ જાઓ, તો ફર્સ્ટ ટર્મ જે છે એ તમારી નેગેટિવ થઈ જશે, બરાબર. અને સેકન્ડ ટર્મ જે છે એ માઇનસ માઇનસ પ્લસ, તો તમારી સેકન્ડ ટર્મ પોઝિટિવ થઈ જશે. એટલે તમારું ફોર્સ કેવો થશે, એટમ્સ ઉપર ફોર્સ કેવો હશે, Fr is equal to -Na/r⁻n+1 plus Mb/r⁻m+1, બરાબર. The first term represents the attractive force and the second term represents the repulsive force. હવે જેવી રીતે આપણે પોટેન્શિયલમાં હતું કે ફર્સ્ટ ટર્મ જે છે -a/rn એ તમારું અટ્રેક્ટિવ પાર્ટ ઓફ પોટેન્શિયલ હતું, એ જ રીતે તમારી આ જે ફર્સ્ટ ટર્મ છે ફોર્સની -Na/r⁻n+1 એ શું દર્શાવશે, તમારું અટ્રેક્ટિવ ફોર્સ. આ તમારો અટ્રેક્ટિવ ફોર્સ છે. અને આપણે પોટેન્શિયલમાં જોયું હતું પોટેન્શિયલ એનર્જીવાળામાં કે b/r⁻m જે છે એ તમારો રિપલ્સિવ પાર્ટ ઓફ પોટેન્શિયલ દર્શાવે છે. તો એ જ રીતે આ જે તમારો +mb/r⁻m+1 છે ને એ તમારો રિપલ્સિવ પાર્ટ ઓફ ફોર્સ દર્શાવશે, બરાબર છે. સો the first term represents attractive force, second term represents repulsive force. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. Now the variation of potential energy and force as the function of interatomic space is given as this. આ બે ગ્રાફ આપેલા છે, ઇમ્પોર્ટન્ટ છે, આ બે ગ્રાફ ઉપર ધ્યાન આપજો. એ ગ્રાફ તમારો છે પોટેન્શિયલ એનર્જી U વર્સિસ ઇન્ટરએટોમિક સેપરેશન એટલે R, એટમ્સના વચ્ચેનું સેપરેશન R. બીજો ગ્રાફ છે ફિગર 2.1b વિચ ઇઝ ફોર્સ વર્સિસ ઇન્ટરએટોમિક ડિસ્ટન્સ R, બરાબર. આ બંનેને તમે એકદમ ધ્યાનથી જોજો. તો પોટેન્શિયલ એનર્જીવાળા ગ્રાફમાં જુઓ તો પોટેન્શિયલ એનર્જી જ્યાં પોઝિટિવ છે આ ભાગમાં, આ જો પોટેન્શિયલ એનર્જી આપણે વાય એક્સિસ ઉપર લીધેલી છે, બરાબર. તો આ ગ્રાફના જે ઉપરવાળો પોઝિટિવ ક્વોડ્રન્ટ છે એમાં તમારી
પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ હશે, પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ હશે. પોટેન્શિયલ એનર્જી પોઝિટિવ એટલે શું? રિપલ્શન. જો ઉપર મેં સમજાવ્યું હતું. આ જે પ્લસ બી બાય આર એમ છે, પોઝિટિવ વર્ક છે, એ રિપલ્સિવ ટર્મ છે. તો તમારા પોઝિટિવ ક્વોડ્રન્ટમાં જે એનર્જી છે, જે આ ભાગ છે, એ તમારો રિપલ્સિવ એનર્જી થશે. અને નેગેટિવ નીચેવાળો જે ક્વોડ્રન્ટ છે એમાં શું હશે? તમારી પોટેન્શિયલ એનર્જી નેગેટિવ હશે. બરાબર. આ જો આવાળા ક્વોડ્રન્ટમાં તમારો, ઉપરવાળા ક્વોડ્રન્ટમાં તમારો વાય પોઝિટિવ છે. વાય ઇઝ દેટ ઇઝ પોટેન્શિયલ એનર્જી. બરાબર. નીચેવાળા ક્વોડ્રન્ટમાં વાય નેગેટિવ હશે. નેગેટિવ એટલે કે તમારી પોટેન્શિયલ એનર્જી નેગેટિવ છે. અને આપણે ઉપર જોયું કે નેગેટિવ પોટેન્શિયલ એનર્જીને આપણે અટ્રેક્ટિવ પાર્ટ કહીએ છીએ. નેગેટિવ જે છે એ અટ્રેક્ટિવ પાર્ટ છે. તો અમે અહીંયા આટલો ભાગ જે છે એ ઓરિજિન વળી એક્સ એક્સિસથી નીચેવાળો એને અટ્રેક્ટિવ એનર્જી કીધું. એ જ રીતે ફોર્સની પણ એ જ વાત છે. જો ફોર્સ તમારો વાય એક્સિસ ઉપર છે, વિચ મીન્સ તમારા 0થી ઉપર, એટલે આ જે ભાગ છે આનાથી ઉપર આ જે ભાગ છે, આ ક્વોડ્રન્ટમાં તમારો વાય એક્સિસ પોઝિટિવ હશે, વાય પોઝિટિવ હશે, વિચ મીન્સ તમારો વાય પોઝિટિવ એટલે તમારો ફોર્સ જે છે એ વાય એક્સિસ ઉપર છે, વિચ મીન્સ ફોર્સ પોઝિટિવ છે. અને પોઝિટિવ ફોર્સ જે છે એ કયો છે? રિપલ્સિવ ફોર્સ. પોઝિટિવ ફોર્સ જે છે એ રિપલ્સિવ ફોર્સ છે. મેં કીધું જો સેકન્ડ ટર્મ જે છે, આવાળી ટર્મ, સેકન્ડ ટર્મ રેપ્રેઝેન્ટ્સ રિપલ્સિવ ફોર્સ. બરાબર. અને એ જ રીતે જે નેગેટિવ ટર્મ છે, આ જો આવાળા ક્વોડ્રન્ટમાં, આ ગ્રાફમાં નીચેવાળો જે ક્વોડ્રન્ટ છે, અહીંયા વાય નેગેટિવ હશે. આ પોઈન્ટથી નીચે વાય નેગેટિવ હશે. વાય નેગેટિવ એટલે ફોર્સ નેગેટિવ, એટલે આટલી જે એરિયા છે એમાં મારો ફોર્સ નેગેટિવ હશે. અને નેગેટિવ ફોર્સને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? નેગેટિવ ફોર્સ જે છે આવાળી ટર્મ, એને આપણે અટ્રેક્ટિવ ફોર્સ કહીએ છીએ. તો આટલા એરિયાને હું અટ્રેક્ટિવ ફોર્સ કહીશ. બરાબર. Now the net force as the suppression R0 is 0, that is the atoms are in stable equilibrium forming a diatomic molecule. Potential energy at this point is minimum with a negative sign. It is marked as E0. હવે તમે આ R0 પોઈન્ટ ઉપર ધ્યાન આપો. R0 પોઈન્ટ ઉપર ધ્યાન આપો. આટલા પોઈન્ટ ઉપર R0 પોઈન્ટ ઉપર ધ્યાન આપજો. તો R0 પોઈન્ટ ઉપર શું થાય છે? ધ્યાન આપો. તો R0 પોઈન્ટ ઉપર તમારો નેટ ફોર્સ 0 છે, વિચ મીન્સ કે બારેથી કોઈ ફોર્સ તમારા એટમમાં કોઈ ફોર્સ લાગતો નથી. બરાબર. એટમ્સ ઉપર કોઈ ફોર્સ લાગતો ન હોય એનો મતલબ શું? કે એટમ જે છે એ સ્ટેબલ થઈ ગયું. એટમ ઉપર કોઈ ફોર્સ નથી લાગતો બહારથી, તો એટમ સ્ટેબલ થઈ ગયું કહેવાય. વિચ મીન્સ આજે આ રીતે તમારા બે એટમ્સ છે, બરાબર, એ જ્યારે R0 ડિસ્ટન્સ ઉપર આવી જશે ને, ત્યારે બારેથી કોઈ ફોર્સ નહીં લાગે. ન તો રિપલ્સિવ ફોર્સ લાગશે, ન તો અટ્રેક્ટિવ ફોર્સ લાગશે. બરાબર. બંનેમાંથી કાંઈ નહીં લાગે, કોઈ ટાઈપનો ફોર્સ નહીં લાગે, ન તો અટ્રેક્ટિવ ન તો રિપલ્સિવ. તો શું કહેવાશે? કે R0 પોઈન્ટ ઉપર જે છે, જ્યારે એટમ 1 અને એટમ 2 R0 જે ડિસ્ટન્સ જેટલા દૂર હોય ત્યારે કોઈ જાતનો ફોર્સ નથી લાગતો. બરાબર. અને એ પોઈન્ટ ઉપર જે છે એવું કહેવાશે કે મારી આ જે સિસ્ટમ છે એટમ્સની, એ સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ ઉપર આવી ગઈ, એને કોઈ ડિસ્ટર્બ નથી કરતું, સ્ટેબલ થઈ ગયું. બરાબર. હવે આ જે ડિસ્ટન્સ છે R0, તમે પોટેન્શિયલ એનર્જીવાળા ગ્રાફમાં ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. તો R0 જે છે, R0 ઉપર જ્યારે તમારા R0 ડિસ્ટન્સ ઉપર તમારા એટમ્સ હોય આ રીતે, એવી રીતે મેં અહીંયા બતાવ્યું છે, ત્યારે તમારી પોટેન્શિયલ એનર્જી કેવી હોય છે? જો તમારી પોટેન્શિયલ એનર્જી કંઈક નેગેટિવ હોય છે ને આપણે એને E0 વડે દર્શાવીએ છીએ. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે કે જ્યારે સપરેશન R0 જ્યારે છે ત્યારે તમારો નેટ ફોર્સ જે છે એ 0 છે. નેટ ફોર્સ એટ ધ સપરેશન R0 is 0. That is the atoms are in stable equilibrium
potential energy at this position is minimum with a negative sign marked as E0. તો અહીંયા જો તમારી જ્યારે તમારો R0 ડિસ્ટન્સ થઈ જાય છે, R0 ડિસ્ટન્સ જે તમારો થઈ જાય છે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમવાળો, ત્યારે તમારી પોટેન્શિયલ એનર્જીનો મિનિમમ પોઈન્ટ આવે છે. આ ગ્રાફમાં જો તો જ્યાં તમારો મિનિમમ પોઈન્ટ R0 ઉપર તમારો મિનિમમ પોઈન્ટ પણ આવે છે, બરાબર. અને જ્યારે તમારો R0 વાળી ડિસ્ટન્સ છે ત્યારે પોટેન્શિયલ એનર્જીમાં તમારી પોટેન્શિયલ એનર્જીવાળા ગ્રાફમાં તમારી પોટેન્શિયલ એનર્જી મિનિમમ થઈ જાય છે, અને એ નેગેટિવ વેલ્યુ છે, એની કંઈક નેગેટિવ વેલ્યુ છે E0. એ જ વસ્તુ અહીંયા લખી છે. હવે જે E0 છે ને, E0 ને આપણે નામ આપશું બોન્ડિંગ એનર્જી ઓફ ટુ એટમ્સ. E0 ઇઝ નથિંગ બટ ધ બોન્ડિંગ એનર્જી ઓફ ટુ એટમ્સ. Now, when the atoms are in stable equilibrium at a certain separation, they are said to have formed a bond between them. The energy of this bond is called bonding energy, E0. હવે આ તો વસ્તુ આપણે ખબર જ છે કે જ્યારે પણ કોઈ બે એટમ હોય એ આમ એક સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં આવી જાય અને એકબીજાથી થોડાક કાંઈક ડિસ્ટન્સ દૂર હોય એટ અ સર્ટન સેપરેશન, તો એમ કહેવાય કે આ બે એટમ્સ, એટમ 1 અને 2 વચ્ચે એક બોન્ડ બની ગયો છે, બરાબર. અને આ જે બોન્ડ છે, આ જે બોન્ડ બન્યો છે એટમ 1 અને 2 વચ્ચે, એની જે એનર્જી છે ને એને આપણે બોન્ડિંગ એનર્જી E0 કહેશું. હવે તમને કોઈ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે વોટ ઇઝ બોન્ડિંગ એનર્જી, તો આ લખવાનું when two atoms are in stable equilibrium at a certain separation, they are said to have formed a bond between them. The energy of this bond is called bonding energy E0. Bonding energy in solids is usually referred to as cohesive energy. એટલે સોલિડ્સમાં જે છે બોન્ડિંગ એનર્જીને આપણે ઘણી વખત આપણે કોહેસિવ એનર્જી એ રીતે પણ રેફર કરતા હોઈએ છીએ. હવે કોહેસિવ એનર્જી આપણે ડિટેલમાં સ્ટડી કરશું આ યુનિટમાં સબસિક્વન્ટ આર્ટિકલ્સમાં, બરાબર. થેન્ક યુ.